નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોરારી બાપુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારી બાપુની શ્રદ્ધાંજલિ અને 51 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે। તારીખ 12/6/2025ના દિવસે ભારતીય વિમાન સેવા માટે અત્યંત ગોજારો સાબિત થયો છે। વિશ્વની વિમાનની દુર્ઘટનાની તખાવારીમાં આ દિવસ ક્યારેય નહીં ભૂલાય। અમદાવાદથી લંડન જવાને ટેક ઓફ થયેલી ફ્લાઇટની દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 270 લોકોના કરુણ મોત નિપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ભંડારો પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનામાં મારે ગયેલાને સમર્પિત કર્યો છે। આ ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણાકતમાં મારે ગયેલા અને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રૂપિયા 51 લાખની સહાય પ્રેષિત કરી છે। આ રાશિ એર ઇન્ડિયાના સત્તાવાળાઓ પાસેથી વિગતો મેળવી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ઉલ્લેખનીય છે કે અમદાવાદની વિમાનની દુર્ઘટનાને અનુલક્ષી સાધુ સમાજને પરંપરા મુજબ થતા સામયાના ઉપકરણ તેમજ સંતવાણીના કાર્યક્રમમાં મોરારી બાપુએ મૂલવત્તી રાખ્યો હતો। આ ઉપરાંત સમગ્ર ભંડારામાંથી પોતાના પરિવારને હટાવીને વિમાનની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવ્યગતોને ભંડારો અર્પણ કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।